પ્રમુખ શ્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય સાહેબ, આપ સાહેબને વિનંતી છે આપ આવો અને હૃદયના ઉમળકાથી શબ્દ પુષ્પથી સ્વાગત પ્રવચન કરશો. શ્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય. સૌને નમસ્કાર. સૂર્યપુત્રી તાપી નદી કિનારે ઈસવીસન 156માં વસેલું આ માંડવી નગર અને માંડવી નગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી ભવનના આજના લોકાર્પણ સમારંભમાં ગતિશીલ ગુજરાતના પ્રણેતા આપણા સૌના લોકલાડીલા એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની લાઈવ હાજરીમાં આ પાલિકા ભવનના લોકાર્પણ સમારંભમાં સૌપ્રથમ આપણા સૌના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને કોટી કોટી વંદન કરીને એમનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આપણા માટે એમનો કિંમતી સમય માંડવી નગર માટે ફાળવ્યો તે જ તેમની સંવેદના આપણા પ્રત્યે બતાવે છે. ત્યારે ફરીથી એમનો હૃદયપૂર્વક હું હાર્દિક સ્વાગત કરું છું. આપણને એટલે કે માંડવી નગરપાલિકા અને માંડવીના નગરજનોને હર હંમેશા પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શન આપતા આપણા જ માંડવીના અને 23 બારડોલી લોકસભાના સાંસદ આદરણીય શ્રી પ્રભુભાઈ વસાવા અહીં ઉપસ્થિત છે. એમને પણ હું હૃદયપૂર્વક એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. તે જ રીતના સમગ્ર સુરત જિલ્લાના કલેક્ટર ડૉક્ટર ધવલભાઈ પટેલ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. તેમનું પણ હું હૃદયના ઉમળકાથી હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે મંચ ઉપર બિરાજમાન એવા કે જેમના નકશે કદમ એટલે કે માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી નટુભાઈ રબારી, તેમનું પણ આ તકે હું માંડવી નગરપાલિકા વતી સ્વાગત કરું છું. તે જ રીતના હર હંમેશ માંડવી નગરને એક પ્રેરણા આપનાર એવા માંડવી એજ્યુકેશન સોસાયટીના આપણા વડીલ એવા ડૉક્ટર વાસુદેવભાઈ જોખાકરનું પણ હું આ તકે હૃદયપૂર્વક સ્વાગત કરું છું. તે જ રીતના માંડવીના એટલે કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જેની નામના છે એવી દિવ્ય જ્યોતિ આંખની હોસ્પિટલના સેક્રેટરી આદરણીય નલિન ટેકાનું પણ આ તકે, નલિનભાઈ ડી શાહનું પણ આ તકે હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને મારા વહાલા કોર્પોરેટર મિત્રો, આદરણીય વડીલો, અધિકારી મિત્રો તથા મારા વહાલા માંડવીના નગરજનો તથા પત્રકાર મિત્રો, ભાઈઓ તથા બહેનો, આ તકે માંડવી નગરપાલિકા વતી અને માંડવી નગર વતી હું આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર સર, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા પ્રાસંગિક ઉદ્બોધન માટે હું વિનંતી કરું છું પૂર્વ પ્રમુખ શ્રી નટુભાઈ રબારી આપને. આજના પ્રસંગે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. શ્રી નટુભાઈ રબારી. આજના માંડવી નગરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનના લોકાર્પણમાં ઉપસ્થિત એવા આપણા ગુજરાત સરકારના પ્રણેતા એવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, તેમજ આપણા માંડવી બારડોલી 23ના લોકસભાના સંસદશ્રી અને આપણા વિસ્તારના આદિવાસી નેતા એવા શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, તેમજ સુરત જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, તેમજ માંડવી હાઈસ્કૂલ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી વાસુદેવભાઈ, તેમજ નલિનભાઈ, તેમજ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, તેમજ વડીલો, અગ્રણીઓ, તેમજ સૌને આવા તબક્કે આવકારું છું. અને જ્યારે આપણા ખરેખર માંડવી નગર એક નાનું ટ્રાઇબલ વિસ્તારનું નગર અને તેમાં જ્યારે આ લોકાર્પણ થતું હોય ને આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબના હસ્તે જો થતું હોય તો આપણા માંડવી નગર અને તાલુકા માટે ખરેખર ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરું છું કે આપણને એમનો જે આ લાભ મળે છે તે. મિત્રો, આ માંડવી નાના ટાઉનમાં આપણને આટલું મોટું ભવન, લગભગ મારે ખ્યાલ પ્રમાણે તો ખરેખર ગુજરાત સરકારમાં ડી ક્લાસની નગરપાલિકામાં આવું કોઈ ભવન બન્યું નથી. એટલે ખરેખર આપણે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો માંડવી નગર તાલુકા વતી ખરેખર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જ રીતના માંડવી નગરના વિકાસના કામો ગુજરાત સરકાર દ્વારા થઈ રહ્યા છે અને માંડવી નગરના લોકો આ માટે અભિપ્રાય આપે છે. જય સિંહ. આભાર સર, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા હવે આ વિસ્તારનું
સંસદમાં સબળ અને સફળ રીતે પ્રતિનિધિત્વ કરતા એવા માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, આપને વિનંતી છે આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે. માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા. ભારત માતા કી, ભારત માતા કી. માંડવી નગરપાલિકા ના આપણે નવા ભવન પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલના ઈ લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ડિજિટલી ટેકનોલોજીના માધ્યમથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા ગુજરાત સરકારના પ્રજા વત્સલ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, આપણી વચ્ચે ઉપસ્થિત મંચ પર જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી ધવલકુમાર સાહેબ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નગર સંગઠનના પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મુરબ્બી નટુભાઈ, નગર શ્રેષ્ઠીઓ એવા જેમણે માંડવી નગરના વિકાસ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મુરબ્બી ડોક્ટર વાસુદેવ કાકા, મુરબ્બી નલિનભાઈ, અહીંયા ઉપસ્થિત નગરના શ્રેષ્ઠીઓ, નગર સંગઠનના તમામ હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, માહિતી વિભાગના પ્રતિનિધિશ્રીઓ, પત્રકાર મિત્રો અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ. ત્યારે આજે ખરેખર આનંદની લાગણી સાથે મને આ વિસ્તારના સાંસદ તરીકે કહેવાનું મન થાય કે આપણા ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના સહયોગથી, રાજ્ય સરકારના સહયોગથી આજે ગુજરાતભરની 10 વર્ગની નગરપાલિકામાં આજે માંડવી નગરની સુખાકારી માટે, જરૂરિયાતમંદ લોકો માટે આધુનિક સુવિધાવાળું, આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવો માંડવી નગરપાલિકાનું વહીવટી ભવન રૂપિયા 12 કરોડનું આજે ગુજરાત સરકારે આપણને જે આપ્યું છે એ કોઈ નાની સૂની વાત નથી. માંડવી નગરપાલિકાના અન્ય પણ વિકાસોમાં ખૂબ મોટું યોગદાન રાજ્ય સરકારનું રહ્યું છે. પણ એ પહેલા મને આજે આપણા આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે મને કહેવાનું મન થાય કે આપણા ગુજરાતમાં જે રીતે આખા વિશ્વભરમાં જે કોરોનાની મહામારી આવી, ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાતને સલામત રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે જે રીતે દૂરંદેશી વાપરીને આપણી રાજ્ય સરકાર જે પગલાઓ લીધા છે એ આપણને બધાને ખ્યાલ હોવો જોઈએ કે આ કોરોનાથી આજે લોકડાઉનની પરિસ્થિતિમાં અનેકો વખત આપણે લોકડાઉન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ અને આવી પરિસ્થિતિમાં માણસ પાસે ગમે એટલો રૂપિયો હોય પણ એ પૈસાથી એ પોતાના પેટ કે પોતાની આંતરડી ઠારી શકતો નથી. પણ આવી પરિસ્થિતિમાં માણસને જીવવા માટે અનાજનો દાણો જોઈએ અને એ દાણો આપણે ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ઘરે ઘરે પહોંચાડ્યો છે અને એટલા માટે આપણે આ સલામત અને તંદુરસ્ત રહ્યા છે. આ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ખૂબ ભરકી ગયો. શહેર વિસ્તારમાં જ્યારે કોરોના સંક્રમિત લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ, બાય સ્મીમેર હોસ્પિટલથી માંડી અન્ય ખાનગી હોસ્પિટલોની પણ વ્યવસ્થા કરી, પણ એની સાથે આપણે બારડોલી અને માંડવી ખાતે પણ કોરોનાના પેશન્ટોને સારવાર માટે વધારાના કોવિડ સેન્ટર ઉભા કરાવ્યા. આ કોઈ નાની સૂની વાત નથી. ત્યારે આવી રીતે અનેક જરૂરિયાતમંદ લોકો માટે ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સુવિધા, અત્યારે જ આપણા જિલ્લામાં આજે કેવડી ઉમરપાડા ખાતે ખૂબ મોટી યોજનાઓ એમણે શિલાન્યાસ કરીને આ લોકો માટે કામ ચાલુ કરાવ્યું છે. આખા ગુજરાતની ટ્રાઇબલ પટ્ટીમાં 10 જેટલી સિંચાઈની યોજનાઓ પણ આજે આવનાર દિવસોમાં જે ખેડૂતો આજે દેશના તારણહાર છે, જે ખેડૂતો આપણને જીવડાવે છે, ત્યારે આવા ખેડૂતોના તારણહાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને વિજયભાઈ રૂપાણી સાહેબ એમના તારણહાર બન્યા છે. અને એટલા માટે જ આ ખેડૂતો માટે ખેતીની સુવિધા, સિંચાઈની સુવિધા, બિયારણની સુવિધા અને રાજ્ય સરકારે પણ 7 પગલા કિસાન કલ્યાણ યોજના જે રીતે અમલમાં મૂકી છે, ત્યારે આ જરૂરિયાતમંદ નાના ખેડૂતો માટે આ યોજના આશીર્વાદરૂપ સમાન એ બની રહેવાની છે. ત્યારે આવી રીતે રાજ્ય સરકારે, હું કહું તો ખોટું નહીં,
કે આખા દેશમાં કદાચ સૌથી વધારે કાળજી રાખી હોય આ આફતની ઘડીમાં તે આપણું ગુજરાત રાજ્ય છે. અને એટલા માટે જ આજે ગુજરાત મોડેલ આખા દેશમાં અમલ થઈ રહ્યું છે. ધન્વંતરી રથ પણ આપણે ગુજરાતમાં શરૂઆત કરી અને એની ગણના આખા દેશમાં થઈ અને આખા દેશમાં એનું અમલવારી થઈ રહી છે. ત્યારે આજના કાર્યક્રમને અનુરૂપ આ વાત પર આવું છું. આજે આ નગરપાલિકા ભવનનું આપણે લોકાર્પણ આપણા બધાની હાજરીમાં આપણે બધા નિમિત્ત બન્યા છે. કુદરતે આપણને તક આપી છે ત્યારે આવું એક સરસ મજાનું ભવનનું આપણે લોકાર્પણ કરી રહ્યા છે. અને એ પણ આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના કરકમળોના હસ્તે જ્યારે થઈ રહ્યું છે એ આપણા માટે સદભાગ્યની વાત છે, સૌભાગ્યની વાત છે. ત્યારે આપણે કોરોનાની આ મહામારી છે, નહીં તો સાહેબે આપણે રૂબરૂ આવવાની પણ થોડી આપણને સંમતિ બતાવી હતી. અને આ બધી જ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે કરી રહ્યા છે. અને આ ડિજિટલ ટેકનોલોજી કદાચ ભારત સરકાર આપણા પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબ અને રાજ્ય સરકારે જો એડોપ્ટ નહીં કરી હોય કે આ ડિજિટલ ટેકનોલોજીને વેગ નહીં આપ્યો હોય તો આજે આપણને સમાજ જીવનમાં કે વહીવટી પ્રક્રિયામાં પણ આપણને ખૂબ મોટી આજે ખોટ આપણને વર્તાશે. ત્યારે આ ડિજિટલને લઈને આપણા કોઈ પણ કામો અટક્યા નથી. આજે નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટ કાર્ડનું પણ આજે આપણા મુખ્યમંત્રી સાહેબના હસ્તે આપણે એનું વિતરણ કે એનો શુભારંભ આપણે કરવા જઈ રહ્યા છે. ત્યારે આ સિટીઝન સ્માર્ટ કાર્ડના માધ્યમથી આજે દરેકને કોઈ પણ જાતિના દાખલા હોય, મિલકતના દાખલા હોય કે પછી વિદ્યાર્થીઓ માટે જે કંઈ આપણે સર્ટિફિકેટ ડોક્યુમેન્ટો જરૂર પડે છે ત્યારે એ આપણા વગર ડોક્યુમેન્ટે વગર ત્યાં જયા વગર એ આપણને કોઈને પણ મોકલીને પણ આપણે દાખલાઓ કઢાવી શકીશું. અને આની એટલી બધી પ્રાઇવેસી રાખવામાં આવી છે કે આજે આપણા મોબાઈલ જે કંઈ રજીસ્ટર મોબાઈલ નંબર હશે, ઘરના વડાનો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો એના પર ઓટીપી પહેલા આવશે અને આપણે ઓટીપી એમને આપીશું તો જ એ દાખલો ક્રિએટ થશે. એટલે એટલી પ્રાઇવેસી સાથે ભારત સરકારનું જે સોફ્ટવેર છે આ સોફ્ટવેર સાથે લિંક કરીને આ ડિજિટલ સ્માર્ટ કાર્ડની સુવિધા માંડવી નગરમાં આપણે આજે કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે એની સાથે જ આપણે અન્ય જે પ્રકલ્પો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી માંડવી નગરના આંગણે જે બન્યા છે એની પણ આપણે નોંધ લેવી જોઈએ. ભાઈ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં 12 થી 13 કરોડ રૂપિયા માંડવી નગર અને રાજ્ય સરકારે આપ્યા છે. ત્યારે એનાથી આપણે વિકાસના કામો આપણા શક્ય બન્યા છે. રાજ્ય સરકારમાંથી આગવી ઓળખ રૂપે 2 કરોડ રૂપિયા તાપીનો રિવરફ્રન્ટ બનાવવા માટે આજે સૂર્યપુત્રી તાપી નદી જેમને માત્ર સ્મરણ કરવાથી પુણ્ય મળે છે એવી તાપી નદીના કાંઠે આપણને કુદરતે વસવાની તક આપી છે. ત્યારે આપણે બધા પણ નસીબદાર છે. આજે તાપી નદી જ્યાંથી શરૂ થાય છે અને પૂરી થાય છે સુરત, ત્યાં સુધીનો ગુજરાતનો મારો મત વિસ્તાર લાગે છે. તો આ તાપી નદી પર સૌથી મોટો રિવરફ્રન્ટ 3000 જેટલા લોકો બેસી શકે એવા પ્રકારનો મોટો રિવરફ્રન્ટ બનાવવા માટે રાજ્ય સરકારે આપણને 2 કરોડ રૂપિયા આપ્યા છે. ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો આજે આભાર માનવો જોઈએ. આજે નગરપાલિકાની ટીમ જે પ્રમુખશ્રી અને કોર્પોરેટર દ્વારા આજે એક દેશદાઝ અને રાષ્ટ્ર ભાવના માટે તમામ નાગરિકોમાં એ જાગે, આવનાર નવી પેઢીને પ્રેરણા મળે એના માટે રિવરફ્રન્ટ પર મોટો આપણે ખૂબ મોટી સાઈઝનો આપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે 24 કલાક સુધી એ ફરકતો રહે એવા પ્રકારને ખૂબ મોટો એક પ્રકલ્પ આપણે નગરપાલિકા દ્વારા એ કરવામાં આવ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ભાઈ આત્મનિર્ભર યોજના અંતર્ગત જે શેરીમાં આપણે શાકભાજી વેચનાર ભાઈઓ બહેનો જે ફેરિયાઓ છે ત્યારે એમને પણ આપણે જે કંઈ જરૂરિયાત મુજબની આત્મનિર્ભર યોજના અંતર્ગત એમને લોન આપવામાં આવી છે. અને અત્યારે જ થોડા દિવસો જ પહેલા આજે રાજ્ય સરકાર દ્વારા આજે ફેરિયાઓ માટે જે છત્રી છે એ છત્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે આ પણ એક આપણે આની નોંધ આપણે સૌએ લેવી જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, વૃદ્ધ પેન્શન યોજના અને વિધવા પેન્શન યોજના આંકડામાં જતો નથી સમયના અભાવે ખૂબ મોટી સંખ્યામાં નગરમાં જેટલા પણ જરૂરિયાતમંદ લોકો હતા એમના માટે આ યોજના ઉપલબ્ધ રાજ્ય સરકાર દ્વારા એ કરવામાં આવી છે. ત્યારે આવી રીતે આજના આ કાર્યક્રમમાં જે રીતે નગરપાલિકાનો વિકાસ અને આજે પંડિત દીનદયાળ ભવનનું ઉદ્ઘાટન ઈ લોકાર્પણ
અહીંયા જે થઈ રહ્યું છે ત્યારે આ ભવન છે આ માંડવી નગરની જનતા માટે આશીર્વાદરૂપ બની રહેશે અને એક પ્રેરણારૂપ આ એક ભવન આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છે. અને માંડવી નગરના વિકાસ માટે છેલ્લા એટલું કહીશ કે માંડવી નગર ગ્રામ પંચાયતથી લઈને આજે નગરપાલિકા સુધી આ ખૂબ એક સારા વિકાસ સાથે આજે આવીને ઊભી છે. ત્યારે આ નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, આ તમામનું જે યોગદાન છે અને સફાઈ કામદારથી લઈને આજે ચીફ ઓફિસર સુધી જે કઈ નાના મોટા કર્મચારીએ પોતાનું યોગદાન આ નગરપાલિકાને આ વિકાસમાં અહીંયા સુધી પહોંચાડવા માટે જે યોગદાન આપ્યું છે ત્યારે આજે એમની પણ હું નોંધ લઉં છું. અને આવનાર દિવસોમાં હજુ પણ માંડવી નગરના વિકાસ માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના સહયોગથી આપણે હજુ પણ આગળ વિકાસ કરીશું. અને આજે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી આપણી વચ્ચે વિજયભાઈ રૂપાણી સાહેબ ઉપસ્થિત થયા ત્યારે અંતમાં એમને નમન અને વંદન સાથે પ્રણામ કરીને મારી વાત અહીંયા પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર સાહેબ, આભાર. અને હવે કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા પારદર્શક વહીવટના પ્રણેતા, ઉત્તમથી સર્વોત્તમ તરફ ત્વરિત નિર્ણય માટેના આગ્રહી, પ્રગતિશીલ સરકારમાં તમામ વર્ગોના કલ્યાણની સાથે અને કોરોના મહામારીમાં પણ લોક સહકાર થકી સરકારની વિકાસ માટેની પ્રતિબદ્ધતાને લઈને આજે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે જોડાયા છે એવા ગુજરાત સરકારના માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, આપ સાહેબને વિનંતી છે આપ લોકાર્પણથી આ સુંદર મજાનું ભવન માંડવી નગરને આપ અર્પણ કરશો. માન્ય સીએમ સાહેબ, આપ સાહેબને વિનંતી છે આપ લોકાર્પણ માટે. નમસ્કાર. માંડવી નગરમાં આપનું હાર્દિક સ્વાગત છે. પુરાણોક્ત વાયકા છે કે ગંગા સ્નાને, યમુના પાને, રેવા દર્શને અને તાપી સ્મરણે એવી પવિત્ર સૂર્યપુત્રી તાપી નદીના કિનારે ઈસવીસન 156માં રાજા અવિચળસિંહજી મહિડા દ્વારા વસાવાયેલું નગર એટલે માંડવી. માંડવી નગરનો મુઘટ એટલે મણિબા પ્રવેશ દ્વાર અને પ્રવેશ દ્વારને અડીને આવેલા માંડવીના સ્વાતંત્ર્ય સેનાની અને પનોતા પુત્ર પ્રેમશંકર ભટ્ટની સ્મૃતિમાં બનાવેલ પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન, જે નગરજનો માટે રમતગમત તેમજ ફરવા માટે આહ્લાદક સ્થળ છે. નગરના પ્રવેશ દ્વારથી મુખ્ય બજારને જોડતો માર્ગ અને નગરની શોભા એટલે ગૌરવપથ. માંડવી નગરપાલિકા સંચાલિત રમતગમતનું મેદાન એ માંડવીના યુવાનો તેમજ તાલુકાના યુવાનો માટે આશીર્વાદરૂપ છે. માંડવી નગરપાલિકા સંચાલિત લાઇબ્રેરી એ માંડવીના તેમજ તાલુકાના વિદ્યાર્થીઓ અને યુવાનોના વાંચન માટેનું મુખ્ય કેન્દ્ર છે. લાઇબ્રેરીમાં નગરપાલિકા દ્વારા તમામ વિષયોને આવરી લેતા પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે. ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનો નજારો જોવાનું સ્થળ એટલે તાપી રિવરફ્રન્ટ. તાપી રિવરફ્રન્ટ એટલે નગરજનો માટે ફરવાનું, બેસવાનું તેમજ અનહદ શાંતિનો અનુભવ કરવા માટેનું સ્થળ. નગરજનોમાં રાષ્ટ્રભક્તિની ભાવના વધે એ માટે તાપી રિવરફ્રન્ટની ઉપર ગગનચુંબી લહેરાતો રાષ્ટ્રધ્વજ. તાપી વિહાર ઉદ્યાન નગરના નાના ભૂલકાઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર તેમજ મોજ મસ્તીનું સ્થળ. માંડવી તેમજ તાલુકાની પ્રજા માટે વેપારનું મુખ્ય કેન્દ્ર એટલે માંડવીનું મુખ્ય બજાર. ભગવાન કોઈને ભૂખ્યો નથી સુવડાવતો એ સૂત્રને ચરિતાર્થ કરવા નગરપાલિકા દ્વારા નગરના દરેક વર્ગના નાગરિકો માટે નગણ્ય શુલ્કથી વિતરિત કરવામાં આવતું ભોજન એટલે અટલ થાળી યોજના. માંડવી તેમજ તાલુકાની પ્રજાને 125 વર્ષથી વધુ સમયથી શિક્ષણ આપતી સંસ્થા એટલે ધ માંડવી હાઈસ્કૂલ માંડવી, જે નગરની શોભા વધારે છે. વેપારનું કેન્દ્ર બિંદુ એટલે નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના
ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવાનો નાનકડો પ્રયાસ એટલે માંડવી નગરપાલિકાની સિટીઝન સ્માર્ટ કાર્ડ યોજના, જેના દ્વારા નગરજનો માટે પેપરલેસ તેમજ સરળ વહીવટ થઈ શકશે. યોજનાનો શુભારંભ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે થનાર છે. સિટીઝન સ્માર્ટ કાર્ડ યોજના લાગુ કરનાર સમગ્ર દેશની પ્રથમ નગરપાલિકા એટલે માંડવી નગરપાલિકા. માંડવી નગરનું અદ્ભુત નજરાણું અને નગરનું ગૌરવ સમાન સ્થળ એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલ, અદ્યતન ઓડિટોરિયમ અને તમામ સુવિધાઓથી સજ્જ ફાયર સ્ટેશન. નમસ્કાર, આભાર. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ અને આપ સૌ સુવિધિત છો તેમ મને મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબની ટેકનોલોજીના માધ્યમથી એમની પ્રેરક ઉપસ્થિતિ આપણી વચ્ચે છે. તો સિટીઝન સ્માર્ટ કાર્ડનું લોન્ચિંગ અને આપણે વિતરણના દોર તરફ જવું છે. હું સૌથી પહેલા આમંત્રિત કરીશ, પ્રતિક રૂપે આપણે બે લાભાર્થીને આપીએ છીએ એ પૈકી પ્રથમ આમંત્રિત કરું છું ડોક્ટર વાસુદેવ જોખાકર સર. આપ સાહેબ આવો અને માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના વરદ હસ્તે આપ કાર્ડ સ્વીકારશો. મિત્રો, સુંદર મજાની યોજના છે. આપણે બધા જ પોતાની જગ્યાએ ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમને તાળીઓથી વધાવીએ. ત્યારબાદ બીજા લાભાર્થી એવા કાંતિભાઈ સુખડિયા, આપને વિનંતી છે, મને કલેક્ટર શ્રી ડોક્ટર ધવલ પટેલ સર, આપ સાહેબને વિનંતી છે, આપ એમને અર્પણ કરશો. થેન્ક યુ સર. અને હવે પારદર્શક વહીવટના પ્રણેતા, ઉત્તમથી સર્વોત્તમ તરફ પ્રાણ, ત્વરિત નિર્ણય માટેના આગ્રહી, સાથે પ્રગતિશીલ સરકારમાં તમામ વર્ગોના કલ્યાણની સાથે કોરોના મહામારીમાં પણ લોક સહકાર થકી સરકાર માટેની વિકાસ માટેની જે પ્રતિબદ્ધતા છે એને લઈને આજે આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ ઉપસ્થિત છે. તો આપણા સૌ માંડવી નગર વતી એમને આજના પ્રસંગે પ્રસંગોચિત ઉદ્બોધન માટે, મંગલ ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ. માન્ય શ્રી રૂપાણી સર. આજના આ સમારંભમાં ઉપસ્થિત માંડવી વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી પ્રભુભાઈ વસાવા, નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ રબારી, એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાસુદેવભાઈ, શ્રી નલિનભાઈ, કલેક્ટર શ્રી ધવલ પટેલ, ઉપસ્થિત સૌ કાઉન્સિલરો, ચેરમેનો, ભાઈઓ અને બહેનો, આજે માંડવી નગરપાલિકા ડ વર્ગની નાની નગરપાલિકા છે, પરંતુ ખૂબ સુંદર કામ આ ડ વર્ગની નગરપાલિકાઓએ કર્યું છે. એક તો આજે સિનિયર સિટીઝનોને સ્માર્ટ કાર્ડ આપવાની યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનનું ઈ લોકાર્પણ જે થઈ રહ્યું છે એ પણ ડિજિટલ થઈ રહ્યું છે, ફિઝિકલ નથી. એનો મતલબ કે ડિજિટલ યુગમાં ડ વર્ગની આપણી નાની નગરપાલિકા એક કાર્યરત છે. સૌપ્રથમ તો આપ સૌને અભિનંદન આપું છું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ભવનનું નામ આપીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે જે અંત્યોદયની ભાવના માનવીને કેન્દ્રમાં રાખીને
માનવીના સુખાકારી માટેની જે એમની કલ્પના, ગરીબ, પીડિત, શોષિત અને સાચા અર્થમાં રાષ્ટ્રવાદ, સમાજના કલ્યાણ માટે, રાષ્ટ્રના હિત માટે સમર્પણની ભાવના એ પંડિત દીનદયાળના નામ સાથે જોડાયેલી છે. અને આ નગરપાલિકાના ભવનને પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું નામ આપીને પંડિતજીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે સિટીઝન સ્માર્ટ કાર્ડ એ આજની આવશ્યકતા છે. લગભગ 7,000 પરિવારોને આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ડિજિટલ લોકરમાં જે સુરક્ષિત કરવાનો કાર્યક્રમ કર્યો છે, આ ડેટા એ આપણે ખૂબ કામ લાગશે. અને આ ડેટા સિક્યોર્ડ પણ છે, સુરક્ષિત પણ છે. અને એટલા માટે આ બધા ડોક્યુમેન્ટ એ આપણે ઘડીએ ઘડીએ માગવા ન પડે, તરત લોકરમાંથી મળી જાય અને ઓનલાઈન બધી વસ્તુને આપણે કરતા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં. જે રીતે હમણાં ટૂંક સમયમાં થોડા દિવસો પહેલા જ ODPS એટલે ઓનલાઈન પ્લાન મંજૂરી, હવે પ્લાન મંજૂર કરાવવા મ્યુનિસિપાલિટી કે કોર્પોરેશનના ધક્કા ખાવા ન પડે. આર્કિટેક્ટ પોતાના કોમ્પ્યુટરમાં જ પ્લાનને ઓનલાઈન આપણે મોકલાવે. જે 6 મહિના સુધી પ્લાન પાસ થતા નહોતા એ 6 કલાકમાં મંજૂર થઈને આવી જાય. આ વ્યવસ્થા તમામ નગરપાલિકા કોર્પોરેશનમાં આપણે કરી છે. અને એને જ કારણે આપણે એક ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ભ્રષ્ટાચાર મુક્ત આખી વ્યવસ્થા બનાવી શક્યા છીએ. ભાઈઓ બહેનો, હવે તો આપણે ઈ સેવા સેતુ આ ડિસેમ્બરના અંત સુધીમાં 8,000 ગામડાઓને ભારત નેટ દ્વારા આપણે એને હાઈ ફ્રીક્વન્સી સાથે બ્રોડબેન્ડ એક્ટિવિટી સાથે કનેક્ટિવિટી કરી રહ્યા છીએ. અને એ કનેક્ટિવિટીને કારણે હવે ગામડાના પણ માણસને જિલ્લા કેન્દ્ર સુધી જવું ન પડે. ગામડામાં જ પંચાયતની ઓફિસમાં ઓનલાઈન અરજી કરે, પછી રેશન કાર્ડ, આવકના દાખલા, પછી એમને વિધવા પેન્શન, 7/12ના દાખલા, આવી 35 સુવિધાઓ અત્યારે પ્રાપ્ત થઈ ગઈ છે. 51 સુવિધાઓ ટૂંક સમયમાં આપણે કરી રહ્યા છીએ. અને આ ડિસેમ્બરના અંત સુધીમાં 8,000 ગામડાઓને આપણે ઓનલાઈન જોડીએ છીએ. તો આ બધું આવનારા દિવસોમાં જ્યારે થઈ રહ્યું હોય ત્યારે એક નાની ગ્રામ પંચાયત પણ જો ઈ સેવામાં જતી હોય તો મ્યુનિસિપાલિટી હોય તો જવું જ પડે. તમામ મંજૂરીઓ ઓનલાઈન લોકોને પ્રાપ્ત થાય અને એના કારણે આપણે એક પાકી વ્યવસ્થાઓ એનું નિર્માણ કરી શકીએ. ભાઈઓ બહેનો, રાજ્ય સરકાર શહેરો સુવિધા સભર તો હોય પણ શહેરો સલામત પણ હોય. ગઈકાલે જ આપણે લેન્ડ ગ્રેબિંગ સામેનો કડક કાયદો એનો અમલ શરૂ કર્યો છે. શહેરોમાં, ગામડાઓમાં લોકોની મિલકત, જમીન સલામત રહે, કોઈ લુખાવ પડાવી ન લે, ઘૂસી ન જાય, ગ્રેબિંગ ન થાય, એટલા માટે 10 વર્ષથી 14 વર્ષ સુધીની સજા, ટાઈમ બાઉન્ડ ફાસ્ટ ટ્રેક આખી વ્યવસ્થા અને એ પ્રકારે નવો કાયદોનું અમલીકરણ શરૂ કર્યું છે. ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. આ કોઈ ગુંડાઓ કે લુખાઓ
લોકોને કનડગત ન કરે એ વ્યવસ્થા ઊભી કરીને વિકાસશીલ ગુજરાત પણ સુરક્ષિત ગુજરાત, સલામત ગુજરાત એ બનાવવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. શહેરો આધુનિક બને, સુવિધાસભર બને, રહેવા લાયક બને, માણવા લાયક બને, જીવવા લાયક બને. હેપીનેસ ઇન્ડેક્સ એમાં વધારો થાય એ માટે આપણે સૌ પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એને જ કારણે શહેરો જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્રને લઈને છેવાડાના માનવી સુધી રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ એ લોકોને પ્રાપ્ત થાય એ મંત્ર સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. માંડવી ભલે ડ વર્ગની નાની નગરપાલિકા હોય પણ બધી રીતે સુવિધાસભર બને તેવી શુભકામના સાથે ફરી વખત આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. આભાર સર, આભાર. કાર્યક્રમના અંત તરફ જતા વિનંતી છે આભાર દર્શન માટે શ્રી S.L. ડામોર, મુખ્ય અધિકારી, માંડવી નગરપાલિકા. વિનંતી છે આભાર વિધિ માટે. માંડવી નગરપાલિકા નવનિર્મિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલના ઉદ્ઘાટન સમારોહમાં લોકાર્પણ કરી નગરપાલિકા ભવનનો ખુલ્લું મૂકવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા મંચસ્થ ઉપસ્થિત માનનીય પ્રભુભાઈ વસાવા, સાંસદ શ્રી દેવેશ બારડોલી, જિલ્લા કલેક્ટર શ્રી ધવલ પટેલ સાહેબ, માંડવી નગર પ્રમુખ શ્રી નટુભાઈ રબારી, નલિન કાકા, ડૉક્ટર વાસુદેવ જોખાકર તથા અધિકારી શ્રી ડૉક્ટર જનમ ઠાકોર, પ્રાંત અધિકારી શ્રી બારડોલી અને માંડવી, ટીએસપી ભરાડા સાહેબ, પીઓ કમ ટીડીઓ, મામલતદાર શ્રી માંડવી તથા મારી નગરપાલિકાના તમામ અધ્યક્ષશ્રી, કોર્પોરેટરો તથા ગામના વડીલો, ભાઈઓ તથા બહેનો, આજના પ્રસંગે હું સૌનો સમય કાઢી પધારા બદલ તમામનો આભાર માનું છું. જય હિન્દ.